પાટણ જિલ્લાના હાજરીમાં જાટપુરા વિસ્તારનું નામ ઓનલાઈન દસ્તાવેજમાં બદલાઈને દર્શાવાતું હોવાના મુદ્દે વિવાદ સર્જાયો છે। આ મામલે બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી યોગ્ય તપાસ અને જવાબદારી સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે। આવેદનપત્રમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે સ્થાનિક રહેવાસીઓના રેશન કાર્ડ, આધાર કાર્ડ સહિતના કેટલાક દસ્તાવેજોમાં વિસ્તારના નામે ચેડા થઈ હોવાનું સામે આવ્યું છે। સંસ્થાઓએ સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરી છે। જો કોઈ વ્યક્તિ કે તત્વ જવાબદાર હોય તો તેમની સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। હાલ તંત્ર દ્વારા રજૂઆત સ્વીકારી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવી માહિતી મળી રહી છે। હિન્દુ પરિષદ અને બજરંગ દળ હારીજ દ્વારા આજે મામલતદારશ્રીને આવેદનપત્રમાં આવ્યું છે કે હારીજના ઝાપટપુરાનું નામ વર્ષોથી ઝાપટપરા છે। ત્યાંના વિધર્મીઓ દ્વારા ષડયંત્રપૂર્વક ઇસ્લામપૂર્વક કરવાની કોશિશ જે કરવામાં આવી રહી છે, વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ ક્યારેય આ સાખી નહીં લે અને મામલતદારશ્રીને આજે આવેદનપત્ર આપીને મેં એ કીધું છે કે જે પણ અધિકારીઓ દ્વારા ઝાપટપરાનું નામ ઇસ્લામપુરા જે સરકારી ડેટાબેઝમાં જે કરવામાં કોશિશ કરી છે એની સંપૂર્ણ તપાસ કરવામાં આવે અને તેનું નામ સરકારી ડેટામાં અને આધાર કાર્ડ હોય કે રેશન કાર્ડમાં બધામાં ઝાપટપુરા જ કરવામાં આવે। જય શ્રી રામ। ફરીથી દીપક સથવારા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, પાટણ।